બોલો સદગુરુદેવની જય, નંદરામ બાપાની જય, ઠાકરસિંહ બાપાની જય. જય હો નંદલાલ બાપાની. કે એમ કહેવાય છે સંતો પરભૂમિ પૂજાય, એમ જો આ એના તિથિ તહેવારો ઠાકરસિંહ બાપા જેવા અને એના આંગણામાં અમે તો ઠીક છે એના દીકરા છે એટલે ઉજવી, પણ બાર ગામ ને બધે આ ઉજવાય એના ગુણગાન ગવાય છે, એ અમને એક આનંદ છે ભાઈ. અને તમારા ઘટોઘટમાં આ નંદરામ બાપા પ્રત્યેનો જે ભાવ પ્રેમ છે એ ગુરુ મહારાજ, સદગુરુ સાહેબ, કુદરત મહારાજ એ તમને ભક્તિમાં લીલાલેર રાખે, પેઢીઓમાં લીલાલેર રાખે એવા ગુરુચરણમાં પ્રાર્થના છે ભાઈ. અને નંદરામ બાપાના જીવનમાં એક ખાસ મેં જોયું કે એના મોઢામાં બીજી વાત નહીં, સત્સંગ સિવાય બીજી વાત નહીં, મનમાં ઉગારામ સિવાય બીજો વિચાર નહીં, મનની અંદર બીજો કોઈ વિચાર નહીં, નથી એનું એક રજિસ્ટરમાં નામ, નથી એક દસ્તાવેજમાં નામ. એના મેં છેલ્લા કપડા કાઢ્યા તો 1200 રૂપિયા નીકળ્યા. કેટલા? 1200 રૂપિયા નીકળ્યા. 95 વર્ષની ઉંમરમાં 1200 રૂપિયા નીકળ્યા. પણ આ જો આ ઘટોઘટની અંદર ગામડે ગામડે જયંતિરામ બાપા બે દી પહેલા જ આવ્યા હતા, ભંડારા પહેલા. આ લીલા લેર આનંદ આશીર્વાદ દેતા ગયા. અને એ કે તમે તમારે ઉજવો, આવા સંતોની યાદીમાં રહીએ, બીજું શું જોઈએ. અને એના જીવનમાં એક જ બોર્ડ લીધો, મનની અંદર બીજો કોઈ વિચાર નહીં, મનની અંદર બીજો કોઈ ભાવ નહીં, મોઢામાં બીજી વાત નહીં, મગજમાં બીજો વિચાર નહીં. પગ એના હાલે તો બસ આ તમારા જેવાની ઘરે આવે એ એના પગમાં હાલે, હાથે એના સેવામાં જ વપરાણા, આંખું ગુરુના દર્શનમાં વપરાણા, કાન એના ગુરુના વાદો સંભળાવવામાં આપણા સંભળાણા. એનું આખું જીવન ગુરુમય બની ગયું હતું, ગુરુમય બની ગયું હતું. અને સંસાર છે એને ગુણ માન્યો. કીધું ને સોચ સમજ ક્ષમતા પકડી લે, આ મનવા સપના જેવો સંસાર. તોરલમાં કીધું કે સંસાર સપના જેવો છે ભાઈ, જેસર તું કરી લે વિચાર, સપના જેવો સંસાર. એ નંદલાલ બાપાના જીવનમાં અમે જોયું, સમજી લો. સંસારના કામ મૂકવાનું નથી, પણ ગુણ ગણો એને. જે કામ હોપવાનું છે મંડો હોપવા, કે હરિની માયા હરિને હોપી, કે ભક્તિને માટે. શું કામ? એને ભક્તિને માટે. નકર હરિની માયા બહુ બળવંતી, પણ સંતો પાસે હારે. સમજી લો, સપનું છે ભાઈ. એટલે ગુરુ મહારાજ અને ગુરુનું પદ, નામ વચન, શબ્દ બ્રહ્મ, એને પહેલો નંબર આપો. બસ લગ્ની લગાડી દો. સમજી લો. એક એમ કહેવાય છે કે તમારા કરેલા કર્મ ભોગવવા પડે. એક બાજુ સંતો એમ કહે છે કે એક ક્ષણ વાર જો ચિત્ત બ્રહ્મ સ્વરૂપમાં વિરામે તો કરોડો જન્મના કર્મો 20 મિનિટે વળીને ભસ્મ થઈ જાય. એ વાતે સાચી છે. અને કરેલા કર્મ ભોગવવા પડે એ વાતે સાચી છે. બે વાત સાચી છે. પણ અજ્ઞાની માટે ભોગવવા પડે. હું કરું એ જ અજ્ઞાન, જેમ સકટનો બાર સ્વાંતાણે, એના માટે ભોગવવા પડે. હું કરું કલકત્તું જો ઓર આદરા હજુર હવે હરી કરે સો હોય. અને જો જ્ઞાન થઈ જાય, અને હું શરીર નથી, હું દેહ નથી, હું જો નક્કી થઈ જાય, અને આપણા ગુરુ મહારાજે એ જ નક્કી કરાવ્યું છે ભાઈ. તો સોમ બ્રહ્મ અગાધે લીપે છીપે નહીં કોઈ, ઘટ મઠ પટ પ્રગટ રમી રહ્યા ચીને વિરલા કોઈ. આ સોમ પદ તું પોતે છો એવું આપણને સામે બેહાડીને કહી દીધું છે. એક જ શબ્દ ગુરુદેવ કે તાકા આનંદ વિચાર, થગયા મુનિ પંડિતા જેનો વેદ ન પામે પાર. એક જ શબ્દ છે. એક શબ્દ નક્કી કરવા માટે, હું દેહ નથી કે સાબિત કરવા માટે કરોડો સાક્ષી દીધી છે આપણને. એટલા પુરાણો, એટલી વાણીઓ, પદ્ય બધાય. એક મુહૂર્ત મેં એસી દેશી જેના રામકૃષ્ણ પૂજારા. હમણાં ઓલું સ્વા બપોર કે હોય મુહૂર્ત જૂની, આદિ અનાદિની એક જ મુહૂર્ત આજે આવે છે. અને સગુણ અને નિર્ગુણ બે ને એક કરી નાખો, અને એક કરી નાખો.
અને લગ્ન એવું લગાડજો. અને કાંઈ આમ બીજું લગ્ન આમ કાંઈ નથી જરૂર. તમારે ખાલી જે સંસારના કામ કરો ને ભાઈ, એને કરવાના દિલથી કરવાના, પણ મનની અંદર એમ માનવાનું ખોટું કરું છું, આ બધું છે સપનું, એમ એવું માનવાનું. બરાબર. હવે આ ઘણા માણસ ની વાંહે બે જાવ, વાસુવાળી બે જાવ, ભીખુ બાપુ બે જાવ મારી વાંહે, એટલે હું કહું કઈ બાજુ જવું, કે મારે 1 લાખ રૂપિયા ઉઘરાણી લેવાની, લેતા આવી. હવે હું વાસુ ભગવાન ની વાંહે બે જાવ, મને 1 લાખ રૂપિયા ઉઘરાણી કઈ વિચાર ન આવે, કારણ કે મારા નથી. એ દે કે નો દે કે ના પાડી દે, ગમે કરે, બરાબર, મારા નથી. બરાબર. બસ આટલું જે મારું મારું કરે છે, આ ઘર મારું, વાડી મારી, ઘરવાળા મારા, દાગીના મારા, આ મારું મારું જે બોલે નહીં, બોલે એ બીજો નથી, છે પરમાત્મા પોતે. અજ્ઞાની આંગળો આગો જઈને ગોતે, એ આ બોલી કોણ રહ્યો છે મારું મારું, એને પકડી દો. બસ વાર્તા થઈ ગઈ પૂરી. લીખે જ નહીં ક્યાંય, ખાલી ચિંતન. જેમ આપણે જાન લઈને ગયા હોય તો દીકરીના બાપને જલ્દી ઉકેલવાનો ભાવ હોય, કે જલ્દી જાન જાય એવો ભાવ હોય, અને ડિસ્કો કરવા વાળા નાચવામાં રસ હોય. બરાબર. ઓલા બેન્ડ વાજા વાળાને કેમ જાજા પીસે એમાં રસ હોય. બરાબર. ગોળ બાપાને ઉકેલવામાં રસ હોય. બરાબર. અને ગીત ગાવાળાને એમાં રસ હોય. પણ વર કન્યાનું ક્યાંય ધ્યાન ન હોય. વરનું ધ્યાન કન્યામાં હોય, કન્યાનું ધ્યાન વરમાં હોય. એમ તમે તમારામાં નજર રાખી દો, સુરતા સપ્તમાં ફિટ જ કરજો. બરાબર. બહારથી કામ ગમે કરો, પણ મૂલ્ય તમારા સ્વરૂપને આપો. બસ એક આમ કિંમત, મહિમા, જેમ ગુરુનો મહિમા છે, એમ સપ્તબ્રહ્મનો મહિમા છે, એમ આપણા સ્વરૂપની મહિમા છે. પછી અક્ષર બ્રહ્મ, સપ્તબ્રહ્મ, નાદ બ્રહ્મ કે પાર બ્રહ્મ, એ 4 નથી. જેમ ઓલા 4 નામ છે એમ 4 નથી. પણ એકવાર આમ નક્કી થઈ જવું જોઈએ કે વિશ્વની અંદર, સંસારની અંદર